જગતની માલબા જેને જેને મારી મેલડીનો પાલો પકડ્યો, જેને જેને મારી મેલડી મળી ગઈ સાહેબ, કવિ કે માંડ્યા વગર મળે નહીં કોઈને, ધન સોરું ને ધર્મ પછી હુનર કરો હજારી, આખર વેળાએ આડા પડે. જેના પૂર્વ ભવની કઈક કમાણી હોય અને જેના વડવાનું કઈક પુનારથ પડ્યું હોય છે, એને દેવીઓના ભેટા થાય છે. અને અત્યારે 50 કરોડની પૃથ્વીની માલમાં મારી મેલડી તો એમ કે એ કાળા માથાના માનવી, એકવાર દુનિયાની માલબા જો મારી મેલડીનો પાલો તારે ઝાલવો હોય ને, તો એકવાર હું મેલડી તને ન્યા સુધી જોઈ લઉં કે મારી મેલડીના પારખા મારા પદને પામી શકશે કે નહીં પામી શકે. મેલડી કે ભોયે પથારી તને ભૂખ્યો હુવારું દેહની પાડી દઉં ખાલ, પણ આટલું દુઃખ દેતા મને મેલડીને નો છોડ તો પછી તને કરી દઉં ન્યા. જોગરાણા પરિવાર આજે જે કાંઈ સાહેબ ખારાની માલબા મારી મેલડી મેલડી થાય ને સાહેબ, એ મેલડી એમને એમ નથી મળતી. મેલડીને પામવા માટે કઈક ખોવું પડે છે. કર્મે લખ્યા કીર્તાર કોઈના સઠી ના ચૂકે નહીં, હુનર કરો હજારી, આખર વેળાએ આડા પડે. આજનું જે ભગતનું ગામ સાયલા તાલુકાનું અને સુરેન્દ્રનગર જિલ્લાનું આજનું જે કહવાળી ગામ રહ્યું, કહવાળી ગામના ટીંબાની માથે એક દી મારા નાના ભાઈ ભરવાડ જોગરાણા પરિવારનો 8 થી 10 ઘરનો નેહડો પડ્યો હતો. કુળગોત્રની માલમાં મારી બાપા દેથા ગઢવી સારણની દીકરી મારી વાઢાળી બોટ અને મારી મોમડિયાની આઈ ખોડિયાર જેવી દેવ પૂજાય છે. નેહડાની માલમાં ખાઈ પી અને મોજના વારા કરે, પણ મેં હમણાં કીધું ને કે માંડ્યા વગર મળે નહીં ધન સોરું ને ધર્મ. આપણા નસીબમાં કઈક લખાણું હોય તો મળે સાહેબ. પણ એક દી કહવાળી ગામના ટીંબાની માથે જોગરાણા પરિવારની માલબા મારો આપો અમરો એક દી મારી વાઢાળી બુટ ખોડિયારનું ભજન કરે, પણ એક દીના સમયે મારી વાઢાળી બુટ ખોડિયારને વાત રાખવી છે અને મારી આઈ ખોડલને જોગરાણા પરિવારને કઈક આગળ ઉજળો કરવો છે સાહેબ. દિવસ ઉગે અને જોગરાણાના જાપાની માલબાથી 8-10 ગાયોને લઈ અને પોતે ગાયોના ગોવાળ બનીને વગડાની માલબા ગાયોને સારવા હેલી નીકળી. પણ આપણા ગામની માલબા જાતનો તળબદો કોળી છે, નામ જેનો પૂંજા આપા છે સાહેબ. બે માણસ પોતાના આંગણાની માલબા 2 ગાય માતાજીને બાંધ્યા છે. મારા ત્રિલોકના નાથે પૂંજા આપાના ઘરે શેર માટીની ખોટ રાખી છે. 2 માણસ રાત ને દી મારા ત્રિલોકના નાથને પ્રાર્થના કરે કે હે ઈશ્વર, હે ભગવાન, હે ભોળાનાથ, હે બાપ, આ ભવના નહીં પણ પૂર્વ ભવના અમારા કઈક પાપ હશે કે આ ભવે અમારા ઘરે શેર માટીની ખોટ છે. પોતાના નમણે હાથ દઈ અને તળપદા કોળીનો દીકરો પૂંજા આપા ડેલીએ બેઠા છે ને એવા સમયની માલબા મારા આપા હમણાં 8-10 ગાયોને લઈને ત્યાંથી નીકળ્યા. હો બાપ,
ખંભે લાકડી છે, લાકડીને હેઠે મેકી અને તળપદા કોળીની પાસે જઈને એટલું કીધું, બોલો બોલો પૂંજાભાઈ, શું છે? અમરાભાઈ, અંતરના ઊંડાણની એનો કોઈ વેદુ મળે તો વંશાય, પણ સોરે બેહીન નો ચિતરાય, મારા સીતની વાતો શંકરા. સાહેબ, મારું તમારું કઈક દુઃખ હોય ને તો એવા માણાની પાસે દુઃખ ને ગવાય કે કદાચ તમારો દુઃખનો ભાગીદાર બને. અને તેથી એ કહવાળી ગામના તળપદા કોળી પૂંજાભાઈ એટલું કીધું, અમરાભાઈ તમને બીજું તો નથી કેતો, પણ 8-10 ગાયો લઈને તમે કાયમ વગડાની માલિપા સારવા જાવ છો ને, મારા આંગણે 2 ગાયો બાંધી છે, એને તમારી હારે હારે લેતા જઈશો. સાહેબ, અમરા આપા માલધારીના દીકરા મારા દ્વારિકાના નાથ કાળિયા ઠાકરને યાદ કરીને એટલું કીધું કે એ દ્વારિકા દેશ, એ મારી વાઢાણી બુટ ખોડિયાર, માણસ દુબળો છે પણ એનું હૃદય દુબળું નથી. અને આજે એના આંગણે 2 ગાયું બાંધી છે. મને સામે હાલીને કહે છે કે આપા તમે 2 ગાયું ને જો મારી ગાયું 2 છે અને તમારી હારે લેતા જાઓ ને, કારણ કે ગાયું નો ગોવાળ બને એવો તો ત્રિલોકના નાથે મારા આંગણે દીકરો દીકરી કાંઈ આપ્યું નથી. અને આ 2 ગાયોની માથે અમે 2 માણસ જીવન ગુજારો કરીએ છીએ. પણ તેથી અમરા આપા એટલું કીધું, પૂંજાભાઈ હું 8-10 નો ગોવાળ છું, તમારી 2 ગાયું કઈ મને ભાર નહીં કરે, છોડી દો ખીલે. અને સાહેબ ખીલેથી 2 ગાયું ને છોડી અને વગડાની માલિપા ખારા કરતા અમરા આપા ગાયુના ગોવાળ બનીને હાલી. દિવસો બની ગયા વિધવા. પણ એક દી અમરા આપાએ પોતાના દીકરા હાદુળ આપાને એટલું કીધું કે ભાઈ હાદુળ આપા, હવે મારો ફંડ છે ને, અમારો દેહ કામ નથી કરતો, હવે થાક લાગે છે. એટલે આપાની લાકડી હતી, હાદુળ આપાએ પોતે ખંભે લીધી, ગાયોના ગોવાળ બની ગયા છે. સમય જતા ધણીનો કોઈ ધણી નો હોય, પણ જેના કઈક વડવાની પુનાઈ પડી હોય અને જેના વડવાનું કઈક ભજન પાક્યું હોય ને સાહેબ, એક દી હાદુળ આપાએ અમરા આપાને એટલું કીધું કે આપા, વરહ માઠું આવ્યું છે, આપણી જે 8-10 ગાયું છે એ માંડ માંડ ધરાય છે, એના પૂંજાભાઈ ની ગાયું કાયમ આપણે હવે કેટલાક દી એની ગોવાળી કરશું. તેથી અમરા આપાએ ખાટલામાં બેઠા બેઠા એટલું કીધું, હાદુળ પૂંજો દુબળો છે, પૂંજો દુબળો છે પણ એનો હૃદય દુબળું નથી. આજ માણસ ભાંગી પડ્યો છે, એની વાહે કોઈ છે નહીં. આમ કરતા કરતા એક દી હાદુળ આપાએ અમરા આપાને એટલું કીધું કે આપા, હવે આ ગાયું રહી ને, આ ગાયુંનો ગોવાળ હવે હું નહીં બનું. કેમ? મેં તમને કીધું ને કે આપણી ગાયું માંડ ધરાય છે, આ ખેડૂની ગાયું આપણે કેટલાક દી સારશે. અને તેથી હાદુળ આપાને અમરા આપાએ એટલું કીધું, સાચો થઈને પૂંજાને બોલાય. હાદુળ આપા બોલાવા ગયા. બાપ પૂંજાભાઈ, મારા આપા નેહડામાં તમને બોલાવે. ડગમગતો દેહ, દુબળો વરણ છે સાહેબ, હાથમાં લાકડીનો ટેકો છે. આવીને મારા જોગરાના પરિવારની જોગની માલિપા પૂંજાભાઈ ઉભા રહ્યા
અમરા આપાના ખાટલાની પાંગતે બેહીને એટલું કીધું કે આપા મને બોલાવવાનું કારણ પૂંજાભાઈ હવે આ ગાયોની તું કઈક સગવડતા કરી, ગાયોની કઈક વ્યવસ્થા કરી, કારણ કે વરહ માઠું છે, માલ ઢોર ભૂખ્યા આવે છે વગડામાંથી. આટલી જ વાત અમરા આપાના મોઢાની માલિપાથી વાત પૂરી થઈ ને પૂંજાના આંખની માલિપા બોર બોર જેવડા આહુડા પડવા માંડ્યા ને તેથી અમરા આપાએ ખંભે હાથ મૂકીને એટલું કીધું બાપ રોજ નહીં. અમરા આપા રોવું નહીં તો હું કરું, કારણ કે આ બે ગાયોની માથે તો અમારા બે માણાનો જીવન ગુજારો છે. અને આપા તમે મને ગાયો ના પાડશો કે હવે અમે નહીં સારવાર લઈ જઈએ તો હું કોને ગામમાં કહીશ? આપા અમારી પાછળ કોઈ નથી, હે અમારી પાછળ આગળ કોઈ નથી. અમારા કરમ ભાગલાની માલિપા એક મારી મેલડી જેવી દેવ બેઠી છે, આની સિવાય અમારો ધણી નથી. પણ મેલડી નું નામ પડ્યું ને બાપ કે અમરા આપાએ એટલું કીધું પૂંજા રોશની બાપ તારા કરમ ભાગલા તો મેલડી બેઠી છે ને, મારા હાદુળ ને બોલો, મારો હાદુળ જો હા પાડે ને તો કાલથી તારી ગાયું ને અમારી ગાયું ભેગી હાંકજે, નહીતર હાંકીશ નહીં. વાત કરતા સાહેબ વાર લાગે. અમરા આપાએ હાદુળ આપાને બોલાવીને એટલું કીધું હાદુળ હાદુળ પૂંજાભાઈ રોવે છે, એની ગાયોને લઈ જા ને બાપ, થોડાક દી તો લઈ જા, કારણ કે સાહેબ માલધારી ના દીકરા. પણ એક જમણા ખંભાની માથે અમરા આપાનો હાથ હતો ને એક ડાબા ખંભાની માથે હાદુળ આપાએ હાથ મેકીને એટલું કીધું પૂંજાભાઈ રોશો નહીં બાપ, તમારી ગાયું રહેશે ને, તમારી ગાયું જીવશે ત્યાં સુધી એનો ગોવાળો હું બનીશ.